ભેદ ઉકેલવા અંગે ઓપરેશન મ્યુલ 2.0 અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે। આણંદ ખાતેથી ગેંગના 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કેટલાક અમદાવાદના છે, 3 ખાતા ધારક તો 3 હેન્ડલર બાકીના યુએસડીટીના ટ્રાન્સફર ઓપરેટર કરવાનું કામ કરતા હતા, તો 197 બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા। 132 સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપ્યો હતો। એકાઉન્ટમાં 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવ્યા છે। તો જે રીતે ઝડપાયેલા લોકોને આરોપીઓએ અગાઉ મહારાષ્ટ્રના બાબા સિદ્દગી મર્ડર ગેંગના આરોપીને મ્યુલ એકાઉન્ટ પૂરું પાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે। આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે। આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા। હજી ફર્ધર એનાલિસિસ ચાલુ છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે। હજી ફોનનું ફોરેન્સિક એનાલિસિસ કરતાં અન્ય ઘણા પુરાવાઓ અને ઘણા ગુનાઓ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે। ઉમરેઠના